પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના ગુજરાતના અસંખ્ય પરિવારો માટે જીવનરેખા। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ગુજરાતના અસંખ્ય પરિવારો માટે જીવનરેખા બની છે। આ યોજના જરૂરિયાતમંદ લોકો માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે। વન નેશન વન રેશન કાર્ડની સફળ અમલવારીને કારણે લાભાર્થીઓ હવે દેશમાં ક્યાંયથી પણ સરળતાથી અનાજ મેળવી શકે છે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે। યોજના હેઠળ ગરીબ પરિવારને દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, ઘઉં અને ચોખા આપવામાં આવે છે। સુરતના મંજુલાબેન પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। તેમના પતિ ગુજરાન ચલાવવા માટે ખેતી કામ કરી અને મજૂરી કરે છે। રાશન લેવા રેશન કાર્ડ से રાશન લેવા આવે અને રાશન ઘઉં ચાવल મળે છે। મહિનામાં એકવાર મળે છે। मोदी सरकार के राज में सब कुछ ठीक ठाक है। अंगूठा लगाया, आधार कार्ड दिया, राशन मिल जाता है, सब कुछ सुख शांति है। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ વિસ્તૃત કરવાની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખી 7 માર્ચ 2025ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સુરતથી એક જ સમયે એક જ સાથે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ હેઠળ લાભોનું વિતરણ કરવામાં આવશે। તેમાં ખાસ કરીને ગંગા સ્વરૂપા એટલે કે વિધવા બહેનો, વૃદ્ધ વ્યક્તિઓ, દિવ્યાંગો, વંચિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે। ત્યારે એક સાથે એક જ સ્થળે 2 લાખ જેટલા લાભાર્થીઓને આ અન્ન સુરક્ષાનો સીધો લાભ આદરણીય પ્રધાનમંત્રીના હસ્તક એના હસ્તે આ યોજનાનું અભિયાન શરૂ થશે અને આવા લાભાર્થીઓને વહેલી તકે આખા એ રાજ્યમાં દરેક જિલ્લા મથકે પણ આવા લાભાર્થીઓને લાભ મળે એ રીતનું અભિયાન આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યું છે।